તો આવતીકાલે 1 માર્ચે કઈ કઈ વાતોમાં બદલાવ થવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર। દરેક મહિનાની 1લી તારીખે કેટલાક બદલાવો થતા હોય છે અને એમાંથી જે કેટલાક બદલાવો હોય છે એ તમારી જીવન જરૂરિયાત સાથે સંકળાયેલા હોય છે। તો આવતીકાલે 1 માર્ચે કઈ કઈ વાતોમાં બદલાવ થવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। 5 મુદ્દા એવા છે કે જેમાં બદલાવ થઈ શકે છે। તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। દર મહિનાની 1લી તારીખે ગેસના જે સિલિન્ડર હોય છે એના ભાવ વધે અથવા ઘટે। ગયા ફેબ્રુઆરી મહિનાની અંદર કોમર્શિયલ ગેસનો જે ભાવ હતો એમાં 7 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો આ વખતે અપેક્ષા છે કે રાંધણ ગેસના ભાવમાં પણ કદાચ થોડો ઘટાડો આવી શકે। બીજું, વિમાનનું જે ઈંધણ છે ATF એમાં પણ 1 માર્ચે ભાવ દર મહિને જાહેર થતા હોય છે તો એમાં પણ વધશે કે ઘટશે એ જાહેર થશે। હવે આ જે ત્રીજી જાહેરાત છે એ તમારી જિંદગી સાથે જોડાયેલી છે, એ કદાચ એમાં તમને ફાયદો થઈ શકે। તો 1 માર્ચ 2025થી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે યુપીઆઈ જે તમે રોજ યુઝ કરો છો એમાં વીમાનું પ્રીમિયમ ભરવું એકદમ વધારે સરળ બની જશે એવું આની અંદર કરવામાં આવ્યું છે। યુપીઆઈની અંદર વીમા ASB એટલે એપ્લિકેશન સપોર્ટ બાય બ્લોક એમાઉન્ટ એની એક નવી સુવિધા જોડવામાં આવી છે। એટલે એની અંદર તમે લાઈફ ઇન્સ્યોરન્સ અથવા હેલ્થ ઇન્સ્યોરન્સના જો પોલિસી હોલ્ડર હો તો તમારું પોતાનું જો પેમેન્ટ ભરવાનું હોય તો એ પેમેન્ટ તમે પહેલેથી જ તમારા જે પૈસા છે એને બ્લોક કરી શકો અને પોલિસી હોલ્ડર જ્યારે એપ્રુવલ આપે પછી જ એના ખાતામાંથી પૈસા કપાય એવી એક નવી વ્યવસ્થા આ યુપીઆઈની અંદર ગોઠવવામાં આવી છે। તો આવતીકાલે એનો અમલ થશે। બીજું, જે ચોથો બદલાવ છે એ મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાની અંદર વધારેમાં વધારે 10 નોમિનીને સામેલ કરે એટલે તમારા જે વારસદાર હોય એના 10 વધારેમાં વધારે નામો સામેલ કરી શકાશે। અને માર્ચ મહિનાની અંદર જે બીજો અને ચોથો શનિવાર ઉપરાંત જે રવિવારની રજાઓ છે એના સહિત કુલ 14 જેટલી રજાઓ આવે છે। ઈદે મિલાદ આવે છે, ધૂળેટી આવે છે, તો આ ઘણી બધી રજાઓ પણ આ માર્ચ મહિનાની અંદર આવે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।